તો આજે ચા બનાવવાથી શરૂઆત કરીએ છીએ નવા બ્લોગની. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે અમારી ચા બની રહી છે. સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે સવારમાં થોડા બિઝી હતા કામના એમાં, એટલે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે ચા બની રહી છે અને વાગ્યા છે 4:45 વાગ્યા છે. કેમ છો? મજા. આટલું સ્લો અને અહીંયા અમારો બ્લોગ ચાલી રહ્યો છે. એક સાઈડ અહીંયા ટીવી ચાલી રહી છે દાદી કે ઊંઘેલું ના ચાલે. દાદી બધું નેચરલ ચાલે. સ્પેશિયલ ઊભું થવાનું શું વાંધો? કશું ના હોય તો ચાલે. ડેલી બ્લોગ કોને કહેવાય? બાય બાય. બાય બાય કેમ? બાય બાય કઈ બાજુ જવાનું તમારે? અમાર ભાદરો હમો. દાદી બધા વ્યુઅર્સ ને કહી રહ્યા છે બાય બાય. દાદી મને જતી વખત બાય બાય કરે ને તમે મળે ને એવું કે બાય બાય. દાદીએ સીધા શું કહેવાય જય શ્રી કૃષ્ણ ને ડાયરેક્ટ બાય બાય જ કરી દીધું. કેમ ખબર છે તમને બધાને? આજે દાદી બહુ ખુશ છે. કેમ દાદી? તમે જ કહી દો કેમ ખુશ છો તમે? અમારે ઘેર જવાનું છે એટલે ઘેર જવાનું. દાદી 5 મહિનાથી 5 નહીં 6 મહિનાની હા 6 મહિનાથી દાદી ગામડે ગયા નહીં. દાદીના ગામડાની બહુ બધી યાદ આવે છે. હા દાદીની બેપણ પગ નહીં મૂક્યો, હવે મૂકશે થોડા દાડા માટે. એટલે પછી થોડું એક્સાઇટમેન્ટ જિંદગી આખી ગામમાં કાઢી હોય એટલે એવું લે મારા ખોય એમ. એટલે અત્યારથી હાય કહેવાની જગ્યાએ બાય કહી દીધું. બાય. તો આજે દાદી જશે ગામડે, પણ પાછા આવી જવાના. જો કે ખાલી થોડા દિવસ માટે જ જવાના છે. શું કહેવાનું? તો આવું છે. કોને લઈ જશો? બધી બહેનો જે જોવે બધા જે વ્યુઅર્સ જોવો ને એ બધાને દાદી ઇન્વિટેશન આપી દીધું છે કે આવી જજો ગરબા ગાવા માટે. અને અહીંયા મમ્મી બધી તૈયારીઓ કરી રહ્યા છે જવા માટેની. અડધું પેકિંગ થઈ ગયું ને અડધું જે બાકી છે એ કરી રહ્યા છે. શાકભાજી ની થોડું બાકી છે, લઈ જવાનું એ મૂકી દઈએ. બાકી બધું કમ્પ્લીટ છે. તો મમ્મી પેકિંગ કરી રહ્યા છે. હવે અમારી ચા થઈ ગઈ છે તો હવે ચા નાસ્તો પહેલા કરી દઈશું અને પછી હું તમને મળું છું. ચણિયો લઈ આવ્યા. દાદી નો ગર્વ થઈ જવાનો. દાદી ગાઉન માં અનકમ્ફર્ટેબલ લે નહીં દાદી? પછી પડે કશું નથી, ખાલી આ તો ખબર નહીં પગ આમ ઠર્યો ને અને ત્રીજી વાર તો પતિ જ જીવ. એક તો એક બાજુ તો એમાં પગ ઠરતા નહીં, સાડી પહેરી કેમ બતાવું? મેં હમણાં તો ચર્ચા કરી અને ખબર નહીં 4 કાઢી દીધી. આ તો હાલ નજર પડી 4 કાઢી દાદી. એને આપણે હમણાં વાત કરી એના પછી કાઢી પેલા ચેકની ડબલું જોજો. કેટલો કે ડબલો પહેલા કાયમ ચૂર્ણ શેકણી ને બધું ચશ્મા મિલવાને પહેરા કો નહીં. ઓવા તમે નહીં દેખાય તો પાપડશી પહેરેલા રવા પગથી પડી જશે. કેટલો ચૂર્ણ પાકી તો એ ખબર છે તો પછી નહીં દાદી. ચીયો પટ્ટો અહીંયા બધા થેલા બધું રેડી થઈ ગયું છે ગામડે જવા માટેનું. અહીંયા બધા કપ ને બધું રેડી કરી દીધું છે કારણ કે ગામડે કાલે ગરબો છે એટલા માટે. તો કાલે અમે જ આજે મમ્મીને જવાના છે, અક્ષય મૂકવા જશે, કાલે અમે જઈશું. તો ચલો હવે ઊંચા ને ઊંચા ને થાય છે હું આગળ આમ
દેવકો મોઢું બહાર કાઢે ને. આ બાટકો તો રવા દેજો હોય. ના ના એ તો અહીંયા ના. હા તમારા જેનજી ફ્રેન્ડ નહીં એમને તો જશે ને એમની બેનપણીઓ તો જોજો આવે એમને તો બહુ જ બધી જઈએ લેવા સખી બનાવો પડી જાય આવો તો આપણે ચલો બરાબર લાવ મોકલ મૂકી દેવી ચલાવી લીધી અંદર હતો ને એટલે એ બોલ્યો જય શ્રી કૃષ્ણ પણ વાક્ય તમે ના હોભળો ને અંદર થી બોલે જો તાર ડોગી આવી ગયું જો પેલું કાલ થેડ આવ્યું તું કાલે આર્યા ચાલતા ચાલતા મંદિર હનુમાન દાદા કે થેડ અંદાતા ટ્યુશન મૂકવા જતી એટલે જો રોજ પાછું ના આવતું તારું ટ્યુશન મૂકવા જવું એટલે તારું દમે પાડે ટ્યુશન મૂક બેન્ચ લઈ ગયા છે બહુ કરી ચલો દાદી કાલ મળીએ દાદીને તો ગયા હવે અક્ષય મૂકવા ગયા છે હવે આપણા કામે લાગી જઈએ ફટાફટ પહેલાં અને પછી હું તમને મળું છું ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો અમારી સવાર ચાથી સ્ટાર્ટ થાય છે કાલે વિડીયો એન્ડ થયો તો વિડીયો કન્ટિન્યુ છે કાલ અક્ષય ત્યાં મમ્મીને તમે જોયું પ્રમાણે મમ્મીને ને દાદીને મૂકવા ગયા હતા પછી લેટ આવ્યા એટલે હું એકલી હતી હું મારા કામે હતી એવું કરતી હતી એ વિડીયો આગળ કન્ટિન્યુ સ્ટાર્ટ ના કર્યો અક્ષય આવી ગયા અને આજે અમે જવાના છીએ તો અત્યારે ચા નાસ્તો બની રહ્યો છે બધું કામકાજ પતાવી દઈશું અને બપોર પછી અમે જવાના છીએ ગામડે મીન્સ કે અમારા મામાજીના ઘરે મીન્સ કે મમ્મીના પિયરમાં તો બસ અહીંયા ચા બની રહી છે અને બટેકા પૌવા બનાવવા માટે બધું સગાડીને રાખ્યું છે અને આજે થોડું દરરોજ તો રેગ્યુલર હોય છે પણ આ બે એક્સ્ટ્રા નાખ્યા છે દ્રાક્ષ ને કાજુ ઓલરેડી ફ્રાય કરેલા છે તો આજે આ રીતે કંઈક થોડું અલગ ડિફરન્ટ ટ્રાય કરીએ એવું વિચાર્યું તો બસ આજે નાસ્તામાં બટેકા પૌવા હવે ચા છે તો હવે પહેલાં અમે ચા નાસ્તો કરી દઈએ બટાકા પૌવા તો કેવી રીતે બનાવવાના બધાને ખબર જ હોય તો હવે અને એમને બી બતાવેલા જ છે ખાલી આમાં બે વસ્તુ એડ કરી છે તમને બતાવી દીધી છે તો હવે હું ચા નાસ્તો કરી બધા કામકાજ પતાવી અને પછી હું તમને મળું છું અને અક્ષય પૂજા કરી રહ્યા છે તો એ પૂજા કરી રહ્યા ત્યાં સુધીમાં ચા નાસ્તો બની જશે પછી હું તમને અક્ષયને પણ મળાવું છું ચલો તો ચા નાસ્તો કરીને મળીએ છીએ 5 વાગી ગયા છે સાંજના અને અમે રેડી થઈ ગયા છીએ ગામડે જવા માટે કાલે મમ્મીને એ લોકો ગયા અને આજે અમારે જવાનું છે પછી થોડી વાર પછી પાછા આવીશું અને કાલે મેન ફંક્શન જેવું છે આજે થોડું નોર્મલ છે તો બસ અત્યારે રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ તો અક્ષય રેડી થઈ જાય પછી અમે નીકળીએ અક્ષય રેડી થઈ ગયા છે ચલો કેટલી વાર છે તમારે નીકળીએ 5 જ મિનિટ કારણ કે અડધો કલાક તો જતા થશે અને હવે તો અક્ષયની તબિયત
કમ્પ્લીટ થઈ ગઈ છે. ઘૂઘરા જેવી ચકાચક. દિવાળી પતી ગઈ અને ઘૂઘરા જેવી થઈ ગઈ. હવ ચલો ફટાફટ હવે અમે નીકળી જઈએ છીએ. વાર તો લાગવાની જ. ચલો 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 કરે જશે પણ આપણે રેડી હોઈએ દરરોજ. હું રેડી પેલા હોઉં પણ આમને હજી ટાઈમ લાગવાનો તૈયાર થવાનો. અરે ના યાર, એવું જ છે જો હજી. શું કરે છે તું? આવું કેમ કહી રહી છે? એ રીતે જ કહું તો અહીંયા પહોંચી ગયા છીએ. હવે અંદર જઈએ એટલે ખબર શું કહેવું. Guys. Yes. Chumps. Yo, my man. Happy New Year. जो हमारे हैप्पी न्यू माइकल जैक्सन. વાંધો નહીં, એટલે હવે 9 વર્ષ પતી ગયું ને એટલે ચાલે. શું કહેવું રમીબેન? કે મોઢું ધોયું નહીં, મેં કીધું 9 વર્ષ પતી ગયું, નવા વર્ષે જ ધોવાનું, વરમાં એક જ વખત ધોવાનું. પણ સારું લાગે છે નહીં ધોયું તે. ગાંઠિયા ખાવા છે? ગાંઠિયા હા મોકલાવો માસા નહીં હે ના, આવવાના કાલે. કાલે આવવાના. તમે પેલા યાદ કરતો હતો પેલા દાદી છે ને. તો હવે માસી જોડે નીકળીશું ગામમાં જવા માટે, દૂધ લેવા માટે. માસી ચાલે દૂધ લા લેકે. હા, દૂધ લઈને આવે. એને પણ એ લોકો કહીશું માટલી ચાલુ છે. અને આપણે શું પાટીઓ તો બધા આવી. તો અહીં પ્રસાદી રેડી થઈ રહી છે સિંગ સાકરિયાની. કાલની જોશે ને કઈ પસંદ કર. તો આ 2 ગડુલિયા રેડી કર્યા છે જે ગરબા માટે. જમવાનું પણ રેડી થઈ ગયું છે. ચલો તો પહેલાં જમી લઈશું ફટાફટ. તો આજે જમવામાં છે મગ, પૂરી, મરચાં, ડુંગળી અને છાશ. એકદમ સિમ્પલ. હવે અહીંયા બધા જમીને શાંતિથી બેઠા છે અને પછી ગામમાં જઈશું. તો ફ્રેન્ડ અમે રસ્તામાં છીએ. આજે જલ્દી ઘરે આવી ગયા છીએ કારણ કે બાઇક લઈને ગયા હતા. કાલે ફરીથી જઈશું. તો ચલો વિડીયોને અહીંયા રસ્તામાં જ આપણે એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં કાલે મળીશું. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.